અગત્યના સમાચાર મિડલ ઈસ્ટમાં અત્યારે શું ચાલી રહ્યું છે, અમેરિકા ઇઝરાયલ શું કરી રહ્યા છે, ઈરાને ક્યાં વળતો પ્રહાર કર્યો છે, તમામ જાણકારી હાઇલાઇટ્સ કી પોઈન્ટ્સ અત્યારે તમને કહી રહી છું. પશ્ચિમ એશિયામાં યુદ્ધની જે જ્વાળાઓ છે તે હવે અત્યંત ભયાનક બનતી જઈ રહી છે. અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ ઈરાનના અંદાજે 1000થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો હોય તેવી માહિતી છે. અને આ ઓપરેશનમાં અમેરિકાના ઘાતક B-2 સ્ટીલ્થ બોમ્બર્સ દ્વારા 2000 જેટલા હાઈ ઇન્ટેન્સિટી બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ હુમલામાં ઈરાનનું રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGCનું હેડક્વાર્ટર, બેલિસ્ટિક મિસાઇલ ફેસિલિટી, એર ડિફેન્સ સિસ્ટમ નિશાન બનાવવામાં આવ્યા છે. અન્ય જે મિડલ ઈસ્ટના દેશો છે ત્યાં પણ અત્યારે અફરાતફરીનો જ માહોલ છે. જે પ્રકારની જાણકારી અત્યારે સામે આવી રહી છે તે અનુસાર હવે આ યુદ્ધમાં હિઝબુલ્લા પણ સીધી રીતે સામેલ થઈ ગયું છે. ઇઝરાયલના ઉત્તરી ભાગમાં હિઝબુલ્લાના મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલે લેબનોનમાં વળતો પ્રહાર કર્યો છે. અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇઝરાયલે દક્ષિણ લેબનોનના 50થી વધુ ગામોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય માહિતી એવી પણ છે કે ઇઝરાયેલી PM બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં હુમલાઓ વધુ તેજ બનશે. ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે કે 5 અઠવાડિયા સુધી પણ આ યુદ્ધની પરિસ્થિતિ યથાવત રહી શકે છે. ઈરાનના સુપ્રીમ લીડરના મૃત્યુ બાદ હવે ત્યાં પણ અરાજકતાનો માહોલ છે અને ઈરાનનો દરેક વ્યક્તિ ખામનેઈના મૃત્યુનો બદલો લેશે એવા રિપોર્ટ્સ અને અહેવાલો ત્યાંથી સામે આવવા લાગ્યા છે. પ્રશ્ન એ છે કે શું આ હુમલો, શું આ પરિસ્થિતિ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે? ક્યારે આ સંપૂર્ણ વિસ્તારમાં શાંતિ સ્થપાશે? આ આખો જે ઘટનાક્રમ તે સર્જાઈ રહ્યો છે ત્યાં દુનિયાભરની નજર છે.